સારું થયું બેટા તું આવી ગયો, પણ તું ગયો તો ક્યાં? અને તારી સાથે છોકરી હતી એ? અરે એરેજ મૂકવા ગયો તો. કીધું તું ને એ જતી રહેવાની છે. હશ, સારું થયું. શું કીધું? હા, કઈ નહીં. આ બધા ગુંડાઓ તારું નામ કેમ લેતા હતા? એવું શું કર્યું તે? અરે મેં કંઈ નથી કર્યું. હા તો પછી એ બધા તને કેમ શોધતા હતા અને તારું નામ કેમ લેતા હતા? કદાચ એ લોકોને મારા હાથે પ્રસાદ ખાવાનું લખ્યો હશે. બરાબર. પણ આ મારા બેટું મને આ સમજણ ના પડી કે આ બધું તમે શીખી ચોથી લાયા? અરે આ જો ઘરના ઓગણામાં કૂતરું આવી જાય તો બલાડાની જેમ ઘરમાં ઘૂસતા હતા અને અહીં હીરો જેવી ફાઇટિંગ કરીને ગુંડાઓને શું ધોયા છે પૈસા? એ તો હવે આ બધી પ્રભુની લીલા. અરે બહુ સવાલ ના કરો, હું થાકી ગયો છું, ભૂખ લાગી છે. માખણ ખવડાવ ને. માખણ? મારા ઘરે માખણ છે, લઈ આવ. હા લઈ આવ. હા, એ લગીર મારા માટે લાવજો અહીં લગાવવા ડાસા પર. મટી જાય. અરે વાહ, હા, ચાલ સાચી ચાલ. વાત. અને ભૂખ લાગી છે ને, જલ્દી કંઈક બનાવી લઈએ. હા. ખરેખર એ જ હતો. હા ભાઈ, એ જ હતો. પણ એવી રીતે શક્ય બને? એને તો આપણે આપણા હાથોથી જ ઉપરથી એને એકલા બધાને માર્યા. જાણે એનામાં કોઈ તાકાત ન આવી ગઈ હોય. સાચું કહેશ તો અત્યાર સુધી એ હતો ક્યાં અને પાછો કેવી રીતે આવી ગયો? અત્યાર સુધી હતો ક્યાં એટલે પાછો ક્યાંથી આવ્યો કોઈ નથી જાણતું. એ આપણા ધંધા વિશે બધું જ જાણે છે. બરબાદ, હવે કંઈક તો કરવું જ પડશે. જો બેટા, વિક્રમ સારો છોકરો છે, ના, સંભાળીને રહેવાનું એની સાથે. હા અરે વિક્રમ, આવ 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 ભાઈ, બેસ. અરે તું ઊભી શું છે? અરે કેટલા દિવસ પછી આવ્યો છે, સરસ મજાનો નાસ્તો બનાવી લાવ. પપ્પા, મને ખબર છે વિક્રમને શું ભાવે છે. અચ્છા. આવ. વિક્રમ, હવે તો સારું છે ને તને? સારું? મને શું થયું હતું? નહીં એટલે રાધા એમ કહેતી હતી કે તારી બોટ વાવાઝોડામાં ફસાઈ ગઈ હતી ને તું ક્યાંક પહોંચી ગયો હતો. હા જુઓ ને, પછીનું મને કશું યાદ જ નથી. એટલે તને કઈ જ યાદ નથી? બોટમાં શું થયું તું શું નહીં? મારે એ બોટ જ યાદ નથી કરવી. તો બોટમાં શું કામ ગયો હતો? કોની સાથે ક્યારે ગયો હતો? કદાચ મારે નવો અવતાર લેવાનો હશે એટલે જ ગયો હોઈશ. તે કોઈને કશી વાત કરી છે આ બાબતે? કઈ વાત? જેની તને ખબર પડી ગઈ છે? મારે કોઈને કશું કહેવાની જરૂર નથી. સમય આવશે બધાને ખબર પડી જશે. શું ખબર પડી જશે? અરે વિક્રમ, દાદા બેટા, મારે એક કામ છે, હું પતાવીને આવું છું. બેસ્ટ, શાંતિથી વાત કર. હા, આવું. નહીં છોડવું એ વિક્રમને. આજ સુધી હું કોઈનાથી ડર્યો નથી. એ મારી આંખ સામે ફર્યા કરે છે, બધાની સામે મારી ઇજ્જતની. ક્યાં જાય છે? વિક્રમને મારવા. શાંતિ રાખ, કોઈ ઉતાવળિયો નિર્ણય કરવાની જરૂર નથી. તમે તો એનું ઉપરાણું લેતા જ નહીં.
પ્રાણું નથી લેતો, મળીને આવ્યો છું. આ બાબતની એને કાંઈ ખબર નથી. તો સારું છે ને, આજે નહીં તો કાલે એને મરવાનું તો છે જ. હાથ છોડો. તમને અચાનક એની એટલી ચિંતા કેમ થવા લાગી? એમ ના વિચારતા તમારો જમાઈ છે એટલે બચી જશે. અલ્તાફ, મોડું સંભાળીને બોલજે. તમે ઓહ, શાંતિ રાખો બંને. ભાઈ અમને સમજાવો ને. બોલો બોલો મારા મોંઘેરા મહેમાન. મોંઘેરા મહેમાનને મોંઘા રહેવા ક્યાં દીધા છે તમે? અરે મિનિસ્ટર સાહેબ, આમાં શું છે કે સંબંધો બંને બાજુ સચવાય. આપ તમે જ મોંઘા થતા જાઓ અને અમે સસ્તા. આ તો કેવી રીતે ચાલે? હા? રાજન, આ વખતે ઓપોઝિશનનું જોર જરા વધારે છે અને આપણી પાર્ટીથી થોડા નિર્ણયો એવા લેવાઈ ગયા છે કે જેને કારણે પબ્લિકમાં થોડો રોષ છે. એટલે ઇલેક્શન સુધી પ્રચાર કરવા માટે અને પાર્ટીને મજબૂત કરવા માટે થોડું વધારે જોર લગાવવું પડશે. મુદ્દા પર આવો તો સારું. મુદ્દો એ જ કે ફંડ ડબલ કરવું પડશે. અને મારી ટિકિટ? પાર્ટી હશે તો ટિકિટ મળશે ને. તમે ફંડ મોકલાવો, હું તમને ટિકિટ મોકલાવું. બંને બાજુ સંબંધો સચવાઈ રહેશે. 6 મહિના છે તમારી પાસે. ભલે, પૈસા પહોંચી જશે. ગુડ. લો એન્ડ ઓર્ડર તમે